નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી વિષય દ્વિતીય પરીક્ષા 2024-25 જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, તારીખ 16/4/2025 બુધવારના રોજ આ પેપર લેવામાં આવેલું છે. તો ચાલો મિત્રો, આજનું પેપર સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો. બરાબર. પહેલો પ્રશ્ન, તમને પ્રવાસ જવું ગમે કેમ? બરાબર. તો જવાબ આવશે મિત્રો, હા, મને પ્રવાસ ગમે છે કારણ કે પ્રવાસમાં નવી નવી જગ્યાઓ જોવા, નવી બાબતો શીખવા અને આનંદ માણવા મળે છે. પ્રશ્ન 2. નૌકા વિહાર એટલે શું? તે ક્યાં થઈ શકે છે? તો નૌકા વિહાર એટલે નૌકામાં બેસીને પાણીમાં ફરવાનો આનંદ. નૌકા વિહાર તળાવ, નદી, કે દરિયા જેવા પાણીના સ્ત્રોતોમાં થઈ શકે છે. પ્રશ્ન 3. અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? તો જવાબ, અત્યારે યુદ્ધમાં બંદૂક, મિસાઇલ, વિમાન, ડ્રોન અને બોમ્બ જેવા આધુનિક હથિયારો વપરાય છે. પ્રશ્ન 1b. પ્રશ્નોના જવાબ આપો. તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો મારા ઘર કે શેરીમાં કોયલ, કાગડો, ચકલી અને કબૂતર જેવા પક્ષીઓનો અવાજ સંભળાય છે. અને મિત્રો, પ્રશ્ન 1 અને 3ના જવાબ તમે પાઠ્યપુસ્તક અથવા સ્વાધ્યાય જે આપ્યો એમાંથી શોધી લેજો. પ્રશ્ન 2. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપ્યો છે મિત્રો મહાભારતનો. એના આધારે આપણે જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. તો પહેલો, લહ્યો એટલે શું? તો જવાબ, લેખ લખનાર. બીજું, કુરુવંશના 2 ભાઈઓ કોણ હતા? તો પાંડુ અને ધૃતરાષ્ટ્ર. 3. પાંડુના 5 પુત્રોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે કર્ણ, કારણ કે એ કુંતીના પુત્ર હતા. પ્રશ્ન 4. અર્જુન પોતાના સગા સંબંધીઓ સામે યુદ્ધ કરવાનું હોવાથી વિડંબણા અનુભવે છે. વિડંબણા એટલે શું? તો જવાબ આવશે મૂંઝવણ. 5મો પ્રશ્ન, સારથી શબ્દનો નજીકનો અર્થ શું થાય? તો જવાબ આવશે રથ ચલાવનાર. પ્રશ્ન 3. આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરી લખો. બરાબર. તો અહીંયા એક કાવ્ય પંક્તિ આપેલી છે. કડવા હોય લીમડા, પા શીતળ તેની છાય, બાંધાય હોય અબોલડા તોય પોતાની બાચ. તો અહીંયા વિચાર વિસ્તાર આ રીતે છે. લીમડો સ્વભાવથી કડવો હોય છે પણ તેની છાયા ઠંડકદાયી હોય છે. એ જ રીતે કોઈ માણસ બહુ મીઠો કે મધુર ભરોસો ભાસતો ન હોય, સ્વભાવથી અબોલ હોય તો પણ તે વ્યક્તિ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. આમ કોઈનું મૂલ્યાંકન તેના બહારના વ્યવહારથી નહીં પણ તેના કર્મોથી કરવું જોઈએ. કડવાશ છુપાવવાથી શાંતિ અને નિષ્ઠા અહીં મુખ્ય સંદેશ છે. બીજું જોઈએ, હોય કામ મુશ્કેલ પણ ઉદ્ધપથી જટ થાય, ખંત જો શીલમાં હોય તો કદી ન ફોગટ જાય. તો એનો વિચાર વિસ્તાર જોઈએ. કામ કેવા પણ મુશ્કેલ હોય, જો વ્યક્તિમાં ઉદ્યમ અને મહેનત કરવાની ખંત હોય તો એ કામ સહેલાઈથી થઈ શકે છે. અને ખંત એ એવી બાબત છે જે પથ્થરમાં પણ ચીન ઉકેલી શકે છે. એટલે જો પ્રયત્ન સાચા દિલથી કરવામાં આવે તો કોઈ પણ મહેનત વ્યર્થ નથી જતી. આ પંક્તિ આપણને પરિશ્રમ અને ધૈર્યના મહત્ત્વની ઊંડી સમજ આપે છે. 3 જોઈએ, 3 પાના મુજને મળે હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા થોતું નથી માંગતો. તો વિચાર વિસ્તાર અહીં છે. કવિ કહે છે કે તે જીવનમાં ઈશ્વર તરફથી 3 મહત્વપૂર્ણ વસ્તુ મળી છે. હૈયું એટલે કે મન, મસ્તક એટલે કે મગજ અને હાથ એટલે શક્તિ કર્મ. કવિ માને છે કે આ 3 વસ્તુ હોય એટલે જીવન જીવવા પૂરતું બધું મળી ગયું છે. હવે ઈશ્વર પાસે કંઈ વધુ માંગતો નથી. આ પંક્તિ સ્વાવલંબન, સંતોષ અને આત્મબળનો સંદેશ આપે છે. એ બતાવે છે કે જ્યારે આપણી પાસે ભાવના, બુદ્ધિ અને શ્રમની શક્તિ હોય ત્યારે આપણે કોઈ પર આધાર રાખ્યા વિના જીવન જીવવા સમર્થ બની જઈએ છીએ. પ્રશ્ન 3. માગ્યા મુજબ જવાબ લખો. પહેલું, હતાશા. બરાબર. તો અહીંયા અસંતોષી, દુઃખી કે નિરાશ. તો એનો નજીકનો અર્થ શું થશે? તો નિરાશ. અને વાક્ય આ રીતે બનશે. પરીક્ષામાં નિષ્ફળ જતા તે ખૂબ જ હતાશા અનુભવતો થયો. બીજું જોઈએ, નાદ. તો બૂમ, અવાજ કે ત્રાડ. તો નજીકનો અર્થ થશે નાદ એટલે અવાજ. એનું વાક્ય બનશે. વીજળીના તીવ્ર નાદથી બધા જ લોકો ભયભીત થઈ ગયા. બીજું જોઈએ, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. બરાબર. તો અહીં એક ઉદાહરણ આપ્યું જેમ કે સરકાર. તો સ એટલે સરસ, ર એટલે રમત, કા એટલે કાગળ ને ર એટલે રમકડું. તો એવી રીતે ચારે કોર. તો એના આ રીતે બનશે. ચા એટલે ચાદર, રે એટલે રેડિયો, કો એટલે કોપર ને ર એટલે રસ્તો. એવી જ રીતે અવકાશનું, અ એટલે અખાત, વ એટલે વાઘ, કા એટલે કાગડો અને શ એટલે શંખ.
પ્રશ્ન બ, માગ્યા મુજબ કરો. રેખાંકિત શબ્દના સ્થાને તેના જેવો જ અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય ફરી બનાવો. બરાબર. પહેલું, બીકણ મિત્ર રમવા આવશે નહીં. બરાબર. તો એના જેવો શબ્દ શોધીને આપણે વાક્યમાં, તો ડરપોક મિત્ર રમવા આવશે નહીં. બીજું, ડૉક્ટરે બટવામાંથી 2 રૂપિયા આંકીને આપ્યા. તો જવાબ, ડૉક્ટરે પર્સમાંથી 2 રૂપિયા કાઢીને આપ્યા. ત્રીજું, અમે પર્વત પરથી હેઠે ઉતર્યા. તો એનું વાક્ય આવશે, અમે પહાડ પરથી નીચે ઉતર્યા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હરાવી ન શકાય તેવું, તો અજય જવાબ આવશે. પાપણના મૂળ આગળ, તો જવાબ આવશે અજણવારી. ત્રીજું, એક જેવા આકારનું, તો જવાબ આવશે સમાન આકાર. પ્રશ્ન 5 જોઈએ, ખાલી જગ્યામાં કાળ પરિવર્તન કરો. બરાબર. તો પહેલું છે, ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો ભવિષ્યકાળ બનાવવાનું છે. તો જવાબ આવશે ભક્તિ પ્રવાસે જવા નીકળશે. બીજું, આજે સોમવાર છે. તેનું ભૂતકાળ બનાવવાનું છે. તો જવાબ, ગઈકાલે સોમવાર હતો. ત્રીજું, આનંદી નિરાશ થશે. એનું ભૂતકાળ બનાવવાનું. તો આનંદી નિરાશ થઈ હતી. ચોથું છે, પપ્પા ઓફિસમાં આમ તે માટા મારતા હતા. એનું વર્તમાન બનાવવાનું છે. પપ્પા ઓફિસમાં આમ તે માટા મારે છે. પાંચમું જોઈએ, આનંદ મારા ઘરે જમવા આવ્યો હતો. એનું ભવિષ્યકાળ બનાવશે. આનંદ મારા ઘરે જમવા આવશે. એમાં જોઈએ, વર્ગીકરણ કરો. આપેલ શબ્દો આનંદ, હિમાલય, વણઝાર, તેલ, સપ્તાહ, દૂધ, છોકરી, પ્રેમ, ગંગા અને સાગર. બરાબર. તો આ રીતે મિત્રો એનું આપણે વર્ગીકરણ કરવાનું છે કે વ્યક્તિવાચકમાં હિમાલય, ગંગા, જાતિવાચકમાં છોકરી, મહાસાગર, સમુદાય સંજ્ઞામાં વણઝારા, સપ્તાહ, દ્રવ્યવાચકમાં તેલ, દૂધ અને ભાવવાચકની અંદર આનંદ અને પ્રેમ. ક જોઈએ, એની અંદર આપેલ વિશેષણ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. બરાબર. જેમ કે સફેદ, ધીમે ધીમે અને નિરાંત, ખરબચડો અને શરમાળ. તો વાક્ય આવી રીતે બનશે, તેણે સફેદ કપડાં પહેરી શાંતિ રેલીમાં ભાગ લીધો. બીજું, પવન ધીમે ધીમે વિંધાતો હતો અને શિયાળાની શરૂઆત થઈ ગઈ. ત્રીજું, નિરાંતે શિક્ષકોએ વિદ્યાર્થીઓને વારંવાર સમજાવ્યા. ચોથું, ખરબચડા રસ્તે ચાલતા પગ દુખવા લાગ્યા. પાંચમું, શરમાળ બાળક કેમેરા સામે નજર પણ ઉંચકી શક્યું ન હતું. આપેલ સૂચન મુજબ કરો. પ્રશ્ન 6, ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. કંટાળો, દયા, ગુસ્સો, સેવા અને બીક. તો આ રીતે વાક્ય બનશે મિત્રો. પહેલું, બીમાર ગાયને જોઈને બાને ખૂબ દયા આવી. બીજું, રાતના અંધારામાં બહાર નીકળતા બીક લાગે છે. ત્રીજું, રજાઓમાં પણ ઘરમાં બેસી રહેવાનું, મને તો કંટાળો આવે છે. ચોથું, સેવા પરમો ધર્મ. પાંચમું, મિત્રને થતો અન્યાય જોઈ શ્યામને ખૂબ ગુસ્સો આવ્યો. જોઈએ, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. બરાબર. પ્રેમ. તો વાક્ય આવી રીતે બનશે, માતા પિતાનું બાળકો પર અનન્ય પ્રેમ હોય છે. બીજું, આનંદ. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેને ખૂબ આનંદ થયો. ચોથું, ગુસ્સો. ભૂલ માટે શિક્ષક બાળક પર ગુસ્સો કર્યો. ચોથું, શોક. પિતાના અવસાનની સમગ્ર પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો. ચોથું છે મમતા. પશુઓ પણ પોતાના બચ્ચાઓ પર મમતા ધરાવે છે. નીચે આપેલા પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રનો પરિચય આપો. આનંદી અને અભિમન્યુ. તો અહીં મિત્રો આનંદીનો જવાબ તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. આપણે અભિમન્યુનો પરિચય આપ્યો છે. અભિમન્યુ મહાભારતનો એક વીર પુરુષ હતો. તે અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. બાળપણથી જ તે શૂરવીર અને ધૈર્યવાન હતો. તેણે યુદ્ધની કળામાં પારંગતતા હાંસલ કરી હતી. અભિમન્યુ પાંડવ તરફથી કૌરવ સામે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો. તેણે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો અને એકલા હાથે કૌરવોના અનેક યોદ્ધાઓનો સામનો કર્યો હતો. ચક્રવ્યૂહમાંથી બહાર ન આવવાના જ્ઞાનના અભાવે તે નીકળી શક્યો નહીં અને વીરગતિ પામ્યો. તેની શહાદત એ હિંમત અને બલિદાનનું પ્રતિબિંબ છે. પ્રશ્ન 2, નીચે આપેલા ચિત્રનું વર્ણન 5 થી 7 વાક્યમાં કરો. બરાબર. એ મિત્રો એક ચિત્ર આપ્યું છે, તમે જોઈ શકો છો કે બગીચા જેવું ચિત્ર છે. બાળકો રમી રહ્યા છે, ક્રિકેટ રમી રહેલા છે. એક ભાઈ ફુગ્ગા વેચી રહ્યો છે. બરાબર. એક લારી દેખાય છે. તો આ રીતે આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આ રીતે ચિત્રનું વર્ણન થશે. આ પાર્કમાં ઘણા બાળકો રમતા જોવા મળે છે. કેટલાક બાળકો ફૂટબોલ, બેડમિન્ટન અને ક્રિકેટ રમે છે. કેટલીક છોકરીઓ લટ્ટી ફેરવીને રમે છે. વૃદ્ધ લોકો બેન્ચ પર આરામ કરે છે અને સ્ત્રીઓ ચાલે છે. એક બાળક વ્હીલચેરમાં બેઠો છે, છતાં તે રમતમાં ભાગ લે છે. પાર્કમાં આઈસ્ક્રીમવાળો પણ દેખાય છે. આખું પાર્ક આનંદ અને ઉલ્લાસથી ભરેલું છે. તો આ રીતે મિત્રો તમે તમારી રીતે વાક્ય પણ બનાવી શકો છો. પ્રશ્ન 8, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 8 થી 10 વાક્યમાં નિબંધ લખો. બરાબર. તો પહેલું છે મારા પર્યટનનો અનુભવ, મકર સંક્રાંતિ, મા તે મા અને મારા પર્યટનનો અનુભવ.
પહેલો અહીંયા જોઈએ મારા પર્યટનનો અનુભવ. તો અહીંયા નિબંધ આ રીતે લખેલો છે કે ગયા વર્ષની રજાઓમાં હું પરિવાર સાથે માઉન્ટ આબુ ગયો હતો. ત્યાં ઠંડુ વાતાવરણ, નૈસર્ગિક સૌંદર્ય ખૂબ જ મનમોહક હતું. અમે નક્કી લેક, ગુરુ શિખર અને સૂર્યોદય પોઈન્ટની મુલાકાત લીધી. નક્કી લેકમાં નાવ ચલાવવાનું ખૂબ જ આનંદદાયક અનુભવ હતું. ગુરુ શિખર પરથી બધું નજર પાડવું અદ્ભુત લાગ્યું. અમે ત્યાંની લોકલ બજારમાંથી સાંસ્કૃતિક વસ્તુઓ ખરીદીને યાદગાર બનાવી. ત્યાંની સ્વચ્છતા અને શાંતિ મને ખૂબ જ ગમી. આ પ્રવાસ એક યાદગાર અનુભવ બન્યો. એવી રીતે મકર સંક્રાંતિ છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા. બરાબર, આપણે દરેક નિબંધ અહીં વાંચીને સંભળાવતા નથી. તમે જોઈ લેજો મિત્રો વિડીયો પોઝ કરીને, કે જેથી આપણો સમય વધારે લાંબો થાય નહીં. બરાબર, મકર સંક્રાંતિ બાદ મા તે મા. તો આજનો વિડીયો અહીં પૂરો થાય છે મિત્રો. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મિત્રો. જય હિન્દ, જય ભારત.